हाय मित्रों, केम छे बधाय? मजामां मजामां जशो। आज मारे तमने एक वात केवी थी। तो अमे गया था लगन में, पछी लगन में थी आव्या हमणां ज आव्या। એટલે મારા વાત તમને એ કહેવી હતી કે હાથગણું લખતા હતા ને, અમે વ્યવહાર લખાવા ગયા. અહીંયા વ્યવહાર લખાવા ગયા ને તો એ ભાઈ કે ઘડીક વાર બેહો હોય કે, એટલે મેં બેઠા તા એક ભાઈ આવ્યા, એટલે મામેરિયા જઈશે, એટલે મામેરિયા વ્યવહાર લખાવા આવ્યા. તો એ એક ભાઈ હતા. તો એ ભાઈ કે મામેરિયાનો વ્યવહાર ન હોય કે. એટલે મેં કીધું કે મામેરિયાનો વ્યવહાર ન હોય એટલે મામેરિયાનો વ્યવહાર તો લખવો જ પડે. મેં કીધું તો કે ના ના, એ કે મામેરિયાનો વ્યવહાર ન હોય. તો તમને આમ નહીં સમજાય, હું તમને મારી માથેથી સમજાવું એટલે તમને ખબર પડી જાય કાંઈ કાં. આ છે મારો મોટો ભાઈ, હું સૌ નાનો. એટલે આમ તો અમે બે મામા ભણે જ છીએ. મારે તો તમને ખાલી સમજાવવા માટે, બાકી હવે ડાટા કાઢે એવા છે બે. હું તમને સમજાવું કે આ મારો મોટો ભાઈ છે, હું નાનો છું. આના હાળાના લગ્ન હતા. હું એને કંકોત્રી દીધી. હું ગયો એટલે આપણે અહીંયા 500 રૂપિયા વ્યવહાર કરાવ્યો. પછી મારા ઘરે લગ્ન આવ્યા, મારા છોકરાના લગ્ન હોય બરાબર. એટલે આપણે કંકોત્રી દીધી મોટા ભાઈના હાળાને. એ લોકો આવ્યા એટલે એ તો એની બેનને મામેરું લઈને આવ્યા બરાબર. એટલે મામેરું લઈને આવ્યા એટલે એ તો એની બેનને મામેરું લઈને આવ્યા. તો આપણે વ્યવહાર તો લખવો જ પડે મામેરિયાને. હવે આપણને જો મામેરું લઈને આવે તો કે વ્યવહાર ન હોય મામેરિયાને, તો આપણે જે મેં લખાવ્યા 500 એ તો ગયા. એટલે એવું ન હોય. મામેરું લઈને તો આવ્યા તો એ બેનને લઈને આવ્યા. વ્યવહાર અત્યારનો સમયમાં શું જોવે છે, કંકોત્રી આવી એટલે તરત જ પૂછ જોવે કે ભાઈનો વ્યવહાર કેટલો છે, એ જોવે. અત્યારે તો કોઈ મામેરું નહીં જોતા. મામેરું તો એની બેનને લઈને આવ્યા. હવે હાલો કે મારા ભર્યા ઘરે આવ્યા, બીજી વાર એના ઘરે પ્રસંગ હોય, આપણને કંકોત્રી દઈએ તો આપણે જાવી, તો આપણે શું કાંઈ ત્યાં ખાઈને પાછું વી આવવાનું, ખાઈને પાછું વી આવવાનું, વ્યવહાર નહીં લખાવાનો. આપણે 2 વાર ગયા હોય અહીંયા બરાબર, 2 વાર વ્યવહાર કરાવે. આપણા ઘરે કાંઈક પ્રસંગ આવ્યો તો એ ખાલી જમીન બી જાય તો આપણો વ્યવહાર તો ગયો. એટલે એવું ન હોય. વ્યવહાર મામેરિયાનો લખવો પડે, કરવો જ પડે. મામેરું તો લઈને એની બેનને આવે છે. એ તો બાપ દાદા વખતથી પરંપરા હાલી આવે છે. એટલે મામેરું તો એને લઈને આવવું જ પડે એ બીને બેનને. એ સાચી વાત છે, એમાં નાઈ નથી. પણ મામેરુંવાળાને વ્યવહાર લખવો પડે તો જ વ્યવહાર પાછો આવે. અત્યારે માણસ એ જોવે છે કે કંકોત્રી આવી કે ભાઈ વ્યવહાર છે એનો કેટલો છે, એ પેલા જોવો, પેલા વ્યવહાર જોવે છે, મામેરું નહીં જોતા. એટલે મામેરિયાને હંમેશા કમીની હગી બેન હોય ગમે હોય, વ્યવહાર તો લખવો પડે, લખાવવો જ પડે. જો આ મારી વાત ખોટી હોય મને કોમેન્ટમાં જણાવજો. હા નાનું બરાબર. જય માતાજી.